જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ગરમીમાં ઠંડક આપતું, નાના હોય કે મોટા બધાને ભાવે એવું સરસ આપણે શક્કરટેટીનું શરબત બનાવવાના છીએ। અને આ શરબત બનાવવું ખૂબ જ સહેલું છે, ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક શક્કરટેટી લઈ લઈશું। એને આપણે આવી રીતે 2 પીસમાં કટ કરી વચમાંથી આપણે બીના ભાગ કાઢી લેવાના છે અને નોર્મલ આપણે આવી રીતે છાલ કાઢીને એના પીસીસ કરી લેવાના છે। તો આવી રીતે આપણે આખી ટેટીને સુધારી લેશું ને આ એક ટેટીમાંથી આપણે 4 ગ્લાસ જ્યુસ બનાવીને રેડી કરશું। હવે આપણે એક બાઉલમાં 1 ચમચી જેટલા તકમરિયા લેવા છે, એને આપણે થોડુંક પાણી એડ કરીને પલાળીને સાઈડમાં મૂકી દઈશું। તો તકમરિયા ખૂબ જ સરસ હોય, શરીરને સરસ એવી ઠંડક આપે છે, તો તકમરિયા જરૂરથી એડ કરજો। 6 થી 7 આપણે કાજુ અને 6 થી 7 બદામના પીસ લઈ લઈશું, એને આપણે આવી રીતે ઝીણા સમારી લેવાના છે। તો ડ્રાયફ્રૂટ્સ તમે તમારી હિસાબે ઘટવધ કરી શકો છો, તમારે કંઈક વધારે ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। હવે અહીંયા આપણે એક મિક્સી જાર લઈ લઈશું, એમાં આપણે જે ટેટીને સુધારીને રાખી હતી એ ટેટી આપણે એમાં એડ કરી લેવાની છે। સાથે આપણે એમાં એડ કરશું 4 થી 5 ચમચી જેટલી ખાંડ અને 1 ગ્લાસ જેટલું અહીંયા મેં દૂધ લીધું છે, એટલે 200 થી 250 ml જેટલું દૂધ છે એ આપણે એમાં એડ કરવાનું છે અને સરસ એને મિક્સીમાં આપણે પીસી લેવાનું છે। તો આ શરબત બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એને સર્વ કરશું। તો એના માટે આપણે જે તકમરિયા પલાળ્યા હતા તો 1 થી 1.5 ચમચી જેટલું આપણે તકમરિયા એડ કરશું, 2 થી 3 આપણે એમાં આઈસ ક્યુબ એડ કરશું। હવે આપણે થોડાક ઝીણા સમારેલા શક્કરટેટી છે એ આપણે એડ કરવાની છે અને જે આપણે કાજુ બદામને કટ કરીને રાખ્યા હતા એ આપણે થોડાક એમાં એડ કરશું અને જે આપણે દૂધનું શરબત બનાવ્યું હતું એ આપણે એમાં ઉપરથી એડ કરશું, ઉપરથી પાછા આપણે થોડાક કાજુ બદામ એડ કરશું। તો તમે તમારી રીતે સર્વ કરી શકો છો, તમારે જેવી રીતે ગમતું હોય। તો ખૂબ જ હેલ્ધી, ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય અને શરીરને ઠંડક આપે, નાના હોય કે મોટા બધાને ભાવે છે। તો એકવારથી આ શરબત જરૂર આ ગરમીમાં ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ શરબત કેવું લાગ્યું। અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં જો પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે।